કહી દઉં મારા દલિયાની વાત સંધી રે એ કહું ની રાઈ તમે સાંભળજો મારી વાત યાર સ્વામી હારી યાદ ધીરી રે એ સમાન રાઈ મારી ત્રણ કરી યાર સ્વામી સગુણાથી હૈયા તેરો મારી હાર ત્રણ એ દી કર્યું સ્વામી આપણી આંગણે રમે કેવી રીતે વાગી હોય અવતાર ધીરી રે એ સમાનો રાઈ મારી ત્રણ દીકરી રે સ્વામી આપ જાણી રહ્યા છો કે એક સારા પોકરણગઢની રાજની અંદર દેવી સમાન લાસા લક્ષ્મીની વહાલી દીકરી સગુણા આજ અમામણી ત્રણ સંતાન રમ્યા છે સ્વામી છતાં આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય નાથ મને સમજાતું નહીં આજ સ્વામી સમજાતું નથી મને આજ સતી તમારી કેવી વાત મને સત્ય લાગે છે પણ હે સતી આજ નગરમાં જતા આજ મારી રહ્યા આજ મને વાંજ્યાના શબ્દ બોલી રહ્યા છે પોકરણગઢનો રાજા અજમાન પેટનો વાંજી નહીં સ્વામી આજ આવા શબ્દ બાર બાર મારી કાને અથડાઈ રહ્યા છે પણ સતી દીકરીથી કોઈ રાજ સારતું નથી સતી કે બાડો લૂલો લંગડો એક પણ કુંવર હોય તો આ પોકરણગઢના રાજ સરાવે નહીતર એક દિવસનો સમય એવો આવશે ત્યાં રાજને તાળા દેવાનો સમય આવશે સત્યા રાજને તાળા દેવાનો સમય આવશે તો હવે મારે કાશી વિશ્વનાથના શરણે જાવું છે મારે ભગવાન ભોળિયાનાથને શરણે જાવું છે આજ મારે કાયાના કલ્યાણ કરવા છે તો સતી હવે મને રાજી ખુશીથી વન જવાની રજા આપો સતી વન જવાની રજા જરૂર સ્વામી હું પણ જાણી છું સ્વામી કે આપણને પુત્રના વરદાન મળ્યા માટે આપણે શેખ કાશી વિશ્વનાથ મહાદેવને દર્શને જવું છે સ્વામી આપ સ્વામી ખુશીથી જજો વનમાં પણ સ્વામી અત્યારે તો આપ જાણી રહ્યા છો કે આપણી દીકરી સગુણા એ 16 વર્ષના પૂરા ઉંમર લાયક થઈ ગયા છે માટે આપને ઘડીએ લગ્ન લેવડાવી અને એમને ખુશીથી સાસરી વળાવી અને પછી આપ વનમાં સીધાવજો સ્વામી દીકરી સગુણાના લગ્ન બાદ આપ રાજુ ખુશીથી વનમાં જજો સ્વામી સતી તમારી કેવી વાત સત્ય છે પ્રધાન વિરા રાજ્યની અંદર
સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજા. એ યાદે પરદાન હે બોલાવે ગુરુદેવ યા જોરે. એ આવો તો હમ રાજને દરબાર પરદાન હે બોલાવે ગુરુદેવ યા જોરે. આજે પરધાન બોલાવે ભૂદેવ આવ્યા રે. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર પરધાન એ બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાના કારણ? અરે ગુરુદેવ, કામ તો આપના મહારાજને પડ્યા છે. મહારાજના ચરણોમાં આ ગોરદેવના નમન છે. હા ગોરદેવ, આજ તમારા શરણોમાં રાજા અજમલના પણ તમને ઘણા ઘણા વંદન છે. અહીંયા સુધી બોલાવવાનું કારણ તો એ છે કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે. જેવી તમારી આજ્ઞા. જતી વેળાએ સાંભળ્યો ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા ગોરદેવ. અરે મહારાજા, એમનું કારણ? હા ગોરદેવ, એમનું કારણ તો એ છે કે પિંગલગઢના રાજા કર્યા એમની સાથે મારે 20 વર્ષથી વેર હાલ્યા આવે છે. માટે તમે પિંગલગઢ નહીં જતા ગોરદેવ. અરે મહારાજા, હું જ્યાં શ્રીફળ સ્વીકારીને આવું ત્યાં તમારે માન્ય કરવું પડશે. હા ગોરદેવ, આજ મારી દીકરી સગુણાનું ભાગ્ય આજ તમારા હાથમાં સોંપ્યું છે. તો સારું રાજ અને સારો કુંવર પસંદ કરી બેન સગુણાના લીલુડા શ્રીફળ ઝીલાવી અને વેલાસર પાછા બધા જો ગોરદેવ. જેવી તમારી આજ્ઞા. એ જ દેસારે એ જમુને મારે પરદેશ જાવું જો. દેસારે એ જાવું રે મારે પરદેશ જાવું જો. એક
કે મારા દુશ્મનનો માણસ કોઈ મહેમાન થવા માંગે છે મોટી મોટી દેને એવો તો કરો કે અંદર મન મારને અને બાંધવા સંતને અમારો હુકમ છે